અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામ નજીક આવેલા મોટા નુરાપીર આશ્રમ ખાતે સંત શિરોમણી શ્રી કબીરદાસ બાપુની 50મી સુવર્ણ નિર્વાણ તિથિ નિમિત્તે ત્રિદિવસીય અમૃત મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। મહંત શ્રી ભરતદાસ બાપુ અને ગુરુ શ્રી રામદાસ બાપુના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મહોત્સવના પ્રથમ દિવસે હેમાદ્રી 10 વિધિ સ્નાન, જલયાત્રા, ગણપતિ પૂજન અને અગ્નિ સ્થાપના વિધિઓ સંપન્ન થઈ હતી। બીજા દિવસે 251 કુંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લીધો હતો। રાત્રે સંતવાણી અને ભજન કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજનીક શૈલેષ મહારાજ, અનિલભાઈ બોરવટ, સુરેશ રાવળ, ભોળાભાઈ આહિર અને વિજયદાન ગઢવી સહિતના કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી। નરેન્દ્રભાઈ પાંડવ, સુરતથી કોર્પોરેટર, વોર્ડ નંબર 7ના આજે જે 50 વર્ષની નિમિત્તે જે ઘોબાજી આયોજન થયું છે નુરાપીર દાદાનું, ખરેખર અમારે દરેક જે હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમને પણ નહોતી ખબર કે એટલું સૌરાષ્ટ્રમાં થશે। અત્યારનો જે ઉત્સવ છે લગભગ તો મને ખ્યાલ છે ત્યાંથી સુરતથી લગભગ દરેક જે ભક્તો છે તે ખરેખર લાભ લેવા આવ્યા છે અને બધાને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું। હજી કોઈને જો આ લાવો લેવો હોય તો આવો લાવો, હવે તમને 50 વર્ષ પછી મળશે એવું મને લાગે છે। તો હજી આપની પાસે એક દિવસ છે, તો આપ દરેક ઘોબા આવો અને નુરાપીર દાદાના દર્શન કરાવો તેવું મારું આપને। મારું નામ રાજુભાઈ કૃષ્ણગઢ છે અને આજરોજ ઘોબા ધામને આંગણે સંત શિરોમણી શ્રી કબીરદાસ બાપુની 50મી સુવર્ણ નિર્વાણ તિથિ ત્રિદિવસીય અમૃત મહોત્સવનો આજે બીજો દિવસ। દરરોજની દરરોજ વ્યવસ્થા આપણે રાખેલી છે। 400 ટેન્ટ રૂમો બનાવી છે, એની અંદર અંદાજે 3000 માણસ વસવાટ કરી શકે એમ છે। આ આશ્રમની અંદર પણ 3000 માણસ રાત્રિ રોકાણ કરી શકે એવી છે। ગ્રાઉન્ડની અંદર ઓછામાં ઓછું 5000 માણસ રાત્રિ રોકાણ કરી શકે એવી તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે। ભોજનાલયની અંદર 1 ટકનું કાયમ 15000 માણસ ભોજન પ્રસાદ લે છે, એટલે એક દિવસનું 45000 માણસ, એવી રીતે 3 દિવસનો આ અમૃત મહોત્સવ છે। અને હજારો સ્વયંસેવકો, 2500 સ્વયંસેવકો પોતપોતાની ભાવનાઓને સમજીને સેવા કરી રહ્યા છે, પોતે પોતાનું કામ સમજીને સેવા કરી રહ્યા છે। અને આ દેહાણ જગ્યાના સાધુ સંતોના પહેલેથી આશીર્વાદ છે અને દિન પ્રતિદિન જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે આ દેહાણ જગ્યાના તમામ સાધુઓ અહીં હાજરી આપી, આશીર્વાદ આપી અને આ શોભાને વધાવી રહ્યા છે। આ ગરીબદાસ બાપુ એક મહાન ઓલિયા, જેણે કાળને પણ 100 મહિને ઠેલાવી દીધો હતો, એવા સિદ્ધ પુરુષની આ 50મી નિર્વાણ તિથિ અને 150મો જન્મ જયંતિ મહોત્સવ જ્યારે આ વર્ષમાં ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે આ નુરાપીર આશ્રમના સૌ સેવક સમુદાયો કણ કણમાં અને અણુ અણુમાં ગરીબદાસ બાપુને ભગવાન રૂપે જોઈ રહ્યા છે।